નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાએ બીજો રાઉન્ડ શરૂ થયો છે। અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આ વચ્ચે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો થોડાક દિવસ પહેલા જ વરસાદ બંધ થઈ ગયો હતો, પરંતુ તેનાથી ફરીથી ત્યારે સક્રિય થવાને કારણે ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો હાલમાં હવામાન વિભાગે આગામી 6 દિવસ માટે અપડેટ આપી છે। આ સાથે લોકોને કોઈપણ કારણ વગર બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી રહી છે। આજે છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર, અમદાવાદમાં ભારે વરસાદની ચેતવણી પર કરવામાં આવી છે। ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું કે મહેસાણા, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, ત્યારે મિત્રો સાબરકાંઠા, ત્યારે ગાંધીનગર, બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ, તેથી હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે। ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર હળવા વરસાદની ચેતવણી કરવામાં આવી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।